જય શ્રી કૃષ્ણ. અમે જીડીએ 07 ની વિદ્યાર્થીનો નાનકડો ટોપિક લઈને આવી રહ્યા છે, તો આપ સૌ શાંતિથી સાંભળજો. આજે હું ભગવદ્ ગીતાના એક અત્યંત મહત્વપૂર્ણ જીવન બદલી દે તેવા વિચાર વિશે બોલી જવા રહી છું. દરેક જીવમાં એક જ પરમાત્મા. મિત્રો, આપણે રોજ જીવનમાં દરેક માણસને અલગ અલગ રીતે જોતા હોઈએ છીએ. કોઈ અમીર છે તો કોઈ ગરીબ છે, કોઈ મોટું છે તો કોઈ નાનું છે, કોઈ આપણી જાતિનું છે તો કોઈ અન્ય જાતિનું છે. પરંતુ ભગવદ્ ગીતામાં આપણને શીખવાડે છે કે આ બધા ભેદ માત્ર બહાના છે. અંદરથી તો બધા એક જ છે, કારણ કે દરેક જીવમાં શરીર નાશવાન છે, પરંતુ આત્મા અવિનાશી છે. શરીર બદલાય છે, જન્મ અને મૃત્યુ થાય છે, પરંતુ આત્મા કદી નષ્ટ થતો નથી. એ જ આત્મા દરેક જીવમાં હાજર છે. એટલે જ કોઈને દુઃખ આપવું એટલે પોતાને જ દુઃખ આપવું. ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય દરેક જીવમાં સમાન પરમાત્માને જુએ છે તે સાચું જ્ઞાન ધરાવે છે. વિચાર આપણે જીવનમાં શું ફેરફાર લાવે છે? ભેદભાવનો અંત. જ્યારે આપણે દરેક જીવમાં પરમાત્મા જોઈશું, ત્યારે જાતિ, ધર્મ, ભાષા કે ઘરના આધાર પર કોઈને નાનું કે મોટું નહીં ગણીએ. કરુણા અને માનવતા. જો સામેના માણસમાં પણ એ જ પરમાત્મા છે, તો આપણે તેને દુઃખ કેવી રીતે આપી શકીએ? આપણને આપણને દયાળુ અને સહનશીલ બનાવે છે. અહિંસા અને શાંતિ. દરેક જીવ પ્રત્યે સન્માનની ભાવના આવે છે. માત્ર મનુષ્ય માટે નહીં, પરંતુ પ્રાણી, પક્ષી અને વૃક્ષો માટે પણ આ વિચાર પર્યાવરણ સંરક્ષણ માટે પણ સમાજમાં હિંસા, દ્વેષ અને સ્વાર્થ વધતો જાય છે. તેનું મુખ્ય કારણ છે આપણે એકબીજાને અલગ માનીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતાનો આ એક વિચાર આપણે આપણા જીવનમાં અપનાવી લઈએ તો સમાજમાં શાંતિ આવશે અને મન મોટાવ થશે નહીં. વિદ્યાર્થી તરીકે આ વિચાર આપણને શું શીખવે છે? મિત્રો સાથે સમાન વર્તન, શિક્ષકો અને માતાનો આદર અને સન્માન કરવો, નબળા લોકોને સહાનુભૂતિ આપવી અને જીવનમાં સાચા મૂલ્યો. એક પરમાત્મા, એક સંદેશ, એકતા, શાંતિ અને સર્વનો દેશ. પરમાત્મા કોઈ એક ધર્મ કે જાતિ સુધી સીમિત નથી. તે તો દરેક જીવના હૃદયમાં વસે છે. ગુરુ નાનક દેવજી કહે છે, એક ઓમકાર, અર્થાત પરમાત્મા એક જ છે. પરમાત્મા આંખોથી દેખાતા નથી, પણ અનુભવાય છે. માતા પિતાના પ્રેમમાં, સાચા મિત્રના સહકારમાં અને કોઈ અજાણ્યા વ્યક્તિને મદદમાં. પરમાત્મા એટલે ડર નહીં, પરમાત્મા એટલે આશા. પરમાત્મા એટલે બદલો નહીં, પરમાત્મા એટલે ક્ષમા. જ્યાં માનવતા છે ત્યાં પરમાત્મા. આજનો ટોપિક છે દરેક જીવમાં પરમાત્મા. એટલે આપણા બધાની અંદર પરમાત્મા રહેલું છે. જો આપણે બીજા કોઈને દુઃખ પહોંચાડીશું તો આપણે પણ દુઃખ અનુભવાશે. બરાબર? કે હવે એની અંદર જોઈએ કે દુનિયાની અંદર જેટલી વસ્તુ સજીવ છે એ દરેકની અંદર પરમાત્મા છે. કે આપણે ભલે પ્રાણી હોય, પશુ પક્ષી હોય કે મનુષ્ય હોય, આપણે એમને દુઃખ આપીશું તો એ આપણને આવવાનું છે. જે એની સાથે કર્મ જોડાયેલું છે. બરાબર? કે તમે જેવા કર્મો કરો એવું ફળ તમને મળે. એટલે કે તમે બીજાને દુઃખ આપશો તો એ ટાઈમે નહીં, પણ 2-4 દિવસ પછી કાં તો વર્ષ પછી આપણને એ દુઃખ આવવાનું છે. એટલે દરેક પ્રાણી, પશુ પક્ષી પ્રત્યે આપણે આદર, સન્માન અને એમને પણ જીવવાનો હક છે. બરાબર? કારણ કે બધાની અંદર પરમાત્મા રહેલો છે. ભગવાન પરમાત્મા છે એવું નથી કે ખાલી મંદિરમાં છે. મંદિરે જવાથી પરમાત્મા ખુશ થશે? તેનાથી ખુશ થાય જ્યારે આપણે બીજા પ્રત્યે આદર, સન્માન અને એમને સમજી વિચારીને આપણે કંઈ કામ કરીએ ત્યારે. બરાબર? તો એની અંદર છે પહેલું જીવ હિંસા. બરાબર? કે અત્યારના જમાનાની અંદર વધારે પડતું વધી ગયું છે કે બધાને કાપી મરઘા છે એમને કાપીને ખાઈ જાય, તો એમાં પણ પરમાત્મા વસેલો છે. તો જે લોકો એવું કરે છે તો ભલે અત્યારે એમનું જે કર્યું છે એ ફળ નહીં મળે, પણ આવતા જન્મમાં એમને બધું ભોગવવું પડશે. બરાબર? એક શું કહેવાય, ગરુડ પુરાણ છે કે જેની અંદર બધું સમજાવે છે કે તમે જેવા કર્મો કરો છો એવું ફળ તમને કઈ રીતે મળે. તો એની અંદર ફોટોની સાથે બધું આપેલું હોય, બધું લખેલું હોય કે તમે જો કોઈને કાપો છો તો એવું તમને કેવા નર્કની અંદર કે છે ને કે નર્કમાં જવું પડે જેવા કર્મો કરો એને લઈને. તો એ ગરુડ પુરાણની અંદર એવું બધું સમજાવેલું છે. તો દરેક જીવમાં રહેલા શ્વાસ, ચેતના અને જીવન શક્તિ એ શું છે? પરમાત્માની કૃપા છે. બધાની અંદર પરમાત્મા રહેલો છે. તો આપણે બધાની અંદર બધા સાથે દયા, પ્રેમ અને સન્માનથી વર્તન કરવું જોઈએ. તે જ પરમાત્માની સાચી પૂજા છે.
આપણે મંદિરે જવાથી ભગવાન આપણા પર ખુશ નહીં થઈ જાય, પણ આપણે બીજા કોઈના પર દયા કરીશું, એમને ખુશ કરીશું તો આપણા અંદર રહેલો પરમાત્મા ખુશ થશે. જો આપણી દરેક જીવમાં પરમાત્મા છે તો આપણું વર્તન એમને આપણે સમજીશું કે દરેકની અંદર પરમાત્મા છે, તો આપણું વર્તન પણ આપોઆપ બદલાઈ જશે અને બધા પ્રત્યે આપણને પણ એવું થશે કે ના, એમાં પરમાત્મા છે તો હું એને દુખી ના કરી શકું. બરાબર? તો આપણી અંદર જે શત્રુઓ રહેલા છે, કામ, ક્રોધ, લોભ, મદ અને મત્સર, તો એ બધાને દૂર રાખવા જોઈએ. એનાથી જ આપણે વધારે પડતી હિંસા કરીએ છીએ. બરાબર? ક્રોધ આવે ત્યારે આપણે આપણા જીભ પર અને આપણા પર કાબુ રાખી શકતા નથી. એની અંદર આપણું પણ નુકસાન થાય છે અને આપણે સામેવાળાનું પણ નુકસાન કરીએ છીએ. આપણે એવા શબ્દો કહી દઈએ છીએ કે જે એના મનમાં રાખે છે. બરાબર? અને એ વિચારીને એને પણ દુઃખ થાય છે અને પછી આપણને પણ પછતાવો થાય છે. એના પરમાત્માને પણ દુઃખ થયું અને આપણને પણ દુઃખ થયું. બરાબર? એટલે આપણે એવા કામ ના કરવા જોઈએ કે જેનાથી બધા દુઃખી થાય. જ્યારે આપણે કોઈ સારું કામ કરીએ છીએ ત્યારે આપણને ખૂબ જ ખુશી થાય છે ને, અંદરથી એક એવી ઉર્જા ઉત્પન્ન થાય કે ના, આપણે બહુ જ સારું કર્યું. કેમ? કારણ કે આપણામાં રહેલો જે પરમાત્મા છે બહુ ખુશ થયો છે, એટલે આપણને એવી ખુશીનો અનુભવ થાય. એક પરમાત્મા. જીવો કેટલા છે? જીવો કેટલા છે? કરોડો? અબજો? પરમાત્મા કેટલા છે? તો બધા જીવોમાં બધાના આત્મા હોય છે, તો બધા પરમાત્મા, એક પરમાત્મા બધા જીવોમાં કેવી રીતે હોય? કોઈ વિચાર આવે છે? બધા જીવોમાં અહીંયા 8, 10 પંખા છે, 22, 25 લાઇટો છે, પ્રોજેક્ટર છે, બધા જુદા જુદા પંખા છે, જુદી જુદી લાઇટો છે, પ્રોજેક્ટર છે, પણ બધામાં એક કોમન વસ્તુ શું છે? ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી હોય તો બધા ચાલે છે ને. કોમન શું છે? ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી હોય તો ચાલે છે. ઇલેક્ટ્રિસિટી એક છે, પણ બધા પંખા, લાઇટ, જુદા જુદા કમ્પ્યુટર, ઘણી બધી વસ્તુઓ ચાલતી હોય છે. મારું માઇક્રોફોન ચાલે છે, બધું ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે. એ બધાના આકાર, કદ, રંગ, રૂપ બધા જુદા જુદા હોય છે, પણ બધામાં કોમન શું છે? ઇલેક્ટ્રિસિટી છે. આપણે કોડિયો બધાને ખબર છે. આપણે ધારો કે 300 કોડિયા લઈએ, 300-500 કોડિયા લઈએ, બધામાં આપણે પાણી ભરીએ અને બહાર તડકામાં મૂકીએ સૂરજની નીચે, તો આપણે શું દેખાય એની અંદર? કે ચંદ્રની નીચે મૂકીએ તો એમાં શું દેખાય આપણને? સૂરજનો પ્રકાશ દેખાય ને. એ બધા કોડિયા પ્રકાશિત થઈ જાય સૂરજના પ્રકાશથી. થઈ જાય કે ના થઈ જાય? સૂરજ કેટલો છે? કેટલા છે સૂરજો? કોડિયા કેટલા છે? ઘણા બધા છે, પણ એ બધા પ્રકાશિત થાય છે કે નથી થતા? બરાબર? પછી એમાંથી એક કોડિયો ભાંગી જાય તો પ્રકાશ જતો રહે, પાણી જતું રહે, પ્રકાશ જતો રહે. જે એવી રીતે જે પરમાત્મા છે એના પ્રકાશ આપણે બધા ગ્રહણ કરીએ છીએ, ને જે રીતે બધા કોડિયા પ્રકાશી ઉઠે છે એવી રીતે આપણા બધાના કોડિયા, જે માળખા, જે પિંજરા છે એ બધા પ્રકાશી ઉઠે છે. પિંજરામાં બર્ડ છે જેને આપણે આત્મા કહીએ છીએ, એ શું છે? એ કોડિયાની અંદર સૂરજનું જે પ્રકાશનું કિરણ જે પડે છે એ પ્રકાશના કિરણથી એ પ્રકાશિત થઈ જશે કોડિયો. બરાબર? એવી જ રીતે આપણામાં જે ચૈતન્ય છે એ આપણે ચૈતન્ય આપણે બધાને પ્રદાન કરે છે. આપણા બધામાં ચૈતન્ય છે અને એ બધામાં સૂરજ
કોળિયું એક નાનું હોય, એક મોટું હોય, એની પર લાલ કલર કર્યો હોય, એક ભૂરો કલર કર્યો હોય, બધા કોળિયા જુદા જુદા કલરના, જુદા જુદા સાઈઝના હોય, પણ પ્રકાશ તો એક જ છે ને. પ્રકાશ તો બધામાં એક જ છે. ભલે કોળિયા નાના મોટા હોય, જુદા જુદા પ્રકારના હોય, જુદા જુદા કલરના હોય, બધા પ્રકાશ તો એક જ છે. કોનો પ્રકાશ છે? સૂર્યનો પ્રકાશ છે. આપણને પ્રકાશિત કોણ કરે છે? પરમાત્મા. આપણામાં જે ચૈતન્ય જે છે એ ચૈતન્યથી, જેનાથી હું દુનિયાને એક્સપિરિયન્સ કરી શકું છું ક્ષણે ક્ષણે, દરેક કળે કળે હું એને એક્સપિરિયન્સ કરી શકું છું, એ પરમાત્માનો પ્રકાશ છે. પરમાત્માનો પ્રકાશ એક જ છે, પણ આપણા બધા કોળિયા બધા જુદા જુદા છે. આનો અર્થ શું થાય? આપણા બધામાં પરમાત્માનો પ્રકાશ છે અને એક જ છે, એક સરખા છે. ભલે આપણા શરીર નાના મોટા હોય, જુદા જુદા હોય, મન બુદ્ધિ જુદા જુદા હોય, કોઈક ગુસ્સે વધારે થતો હોય, કોઈક ઓછો ગુસ્સે થતો હોય, કોઈક પ્રેમાળ હોય, કોઈક લોભી હોય, કોઈક જાત જાતના બધા લોકો હોય છે, પણ બધામાં પ્રકાશ તો બધામાં છે. જે સૂરજનો પ્રકાશ છે એ કે પાર્શાલિટી નથી કરતો કે આની ઉપર પ્રકાશ ના પડે, આની પર પ્રકાશ પડે, બધા પર પ્રકાશ આપે છે. બરાબર? એટલે આ બધામાં પ્રકાશ છે. એટલે આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે હું શ્રેષ્ઠ છું. તમારામાં, કોઈનામાં, આપણામાં કોઈ પણ પ્રકારની ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ ન હોવી જોઈએ. જે છું હું છું, હું પ્રભુના પ્રકાશથી પ્રકાશિત થયેલો છું, અને જે કંઈ મને આપ્યું છે એ બધું પ્રભુનું આપેલું છે. તમને જે કંઈ મન, બુદ્ધિ, ચિત્ત આપ્યા છે, શરીર આપ્યું છે, બધું ભગવાનનું આપેલું છે. તો એ ભગવાનને આપણે, ભગવાનનો પ્રકાશ આપણા પ્રકાશી રહ્યો છે. એટલે હું શ્રેષ્ઠ છું. કોઈ નીચું નથી, કોઈ ઊંચું નથી, બધા સેમ છે, ઇક્વલ છે. તમારે આ મનમાંથી આપણે જે ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ હોય, લઘુતા ગ્રંથિઓ એ કાઢી કાઢવાની છે, અને લઘુતા ગ્રંથિ કાઢીને તમારે આગળ વધવાનું છે. હું શ્રેષ્ઠ છું. પણ આની સાથે સાથે બીજું શું થાય કે હું એકલો જ શ્રેષ્ઠ છું એવું નથી. બધા શ્રેષ્ઠ છે. એટલે આપણે સુપિરિયરિટી કોમ્પ્લેક્સ પણ નથી રાખવાની કે બીજા બધા કરતા હું શ્રેષ્ઠ છું. ના, આપણે બધા they are all on the equal footing. હું શ્રેષ્ઠ છું, પણ હું એકલો જ શ્રેષ્ઠ છું એવું નથી. બધા શ્રેષ્ઠ છે. આપણે બધાને રિસ્પેક્ટ આપવાનું. આપણે માણસ જે ગમે તેવા હોય એ પ્રભુ એને જે આજ્ઞા આપ્યું છે એનાથી લઈને એ માણસ આગળ ચાલવાનું છે. બધા પશુ પક્ષીને જુદા જુદા પ્રકૃતિ એમને આપી છે. એવી જ રીતે બધા મનુષ્યોને જુદી જુદી પ્રકૃતિ આપી છે. એવું નથી કે મારી એકલાની પ્રકૃતિ સાચી છે, મારી એકલાની પ્રકૃતિ સારી છે. તમે તમારા બધા મિત્રોને પૂછો કે બીજા બધા પૂછો તો તમારામાં 17 વિકારો કાઢશે. આ સમયમાં વાંકા અંગ, વાળા ભૂંડા, પશુઓ પક્ષીઓ અપાર છે. ઊંટ ગાયન ગાઈ શકે, બધા લોકોનું બગલાની ચાંચ વાંકી ને બધાનો જાત જાતના બધા વિકારો છે, પણ જે ઊંટ જે બોલી રહ્યો છે એનો તો 18 અંગો વાંકા છે. આપણા બધામાં આપણા જે કંઈ આપ્યું છે અમને ભગવાન આપ્યું છે. એટલે આપણે એ વિચાર નથી કરવાનો કે આપણે શ્રેષ્ઠ, હું એટલો જ શ્રેષ્ઠ છું, પણ હું ભગવાનનો અવતાર છું, ભગવાનનો પ્રકાશ છું, એને લીધે હું શ્રેષ્ઠ છું. હું એટલો શ્રેષ્ઠ નથી. આપણે ઇક્વાલિટી, વી આર ઓલ ઓન ધ સેમ ફૂટિંગ. આ બધા જે વિચારો છે એ ઘણા અગત્યના છે, ઘણા મહત્વના છે. જીવનમાં આપણને ઘણા બધો સપોર્ટ, સહાય આપી શકે છે. બરાબર? તો છોકરાઓ આજે સરસ ટોપિક લઈને આવ્યા, આપણે એમને તાળીઓ આપીએ.